દેશના શહીદોના ચરણોમાં વંદન કરી છે કે ભાઈ મગફળી છે ને આમ તો કાયદેસર 20 દિવસ સુધી ધીરે ધીરે ઉગા રાખે 20-21 જોઈ લો 4 વીઘી શિયાળામાં અને હું ને મને ધ્રુવને ખબર નથી ને એટલે આમ બે પછી છપક છપક કરતા પાછળ આવ્યા ધર્મેવ સવારનો 9:30 થયા ઉઠો બેન ઉઠો હવે હારો મળ્યો ઉઠો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે બિચારા પણ ક્યાં આમાં ચડશે હવે કઈ છે તો નહીં બે ગાયું છે આપણાને વીડો કહી એમાં હજી પાણી છે ચરવાનું છે વરસાદ થઈ જાય પછી ચરવાનું થાય જા લીમડા નીચે ભેવું બાંધ્યું છે અને જા બાજુ બધા એ રીએ છે જા મકાન હેલો મારા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સૌને મારા જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રામ રામ ને સીતારામ અને જય જવાન જય કિસાન અને મારા દેશના શહીદોના ચરણોમાં વંદન કરી શરૂઆત કરું છું આજના નવા વ્લોગની તો મિત્રો છે ને ભાઈ આપણે જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે એમ એમ બફારો વધતો જાય છે અને આપણે જે હેઢા પારા હોય ને હેઢા પારામાં આપણે ખબર હોય તો નહોતરના ને એવા વેલા હોય બધાય એ વેલામાં છે ને ચોમાસાની ઇફેક્ટ સૌથી પહેલાં આપણે જો તમને બતાવું કે આ બધા વેલા છે ને વેલા બધા ફૂટવા માંડ્યા એનો મતલબ એમ કે ચોમાસું એકદમ નજીક આવ્યું છે આપણે એ દેખાડે છે ટૂંકમાં આમાં અમુક વેલા હોય આપણને જ ખબર ના પડે પણ અમુક જે જૂનવાણી ભાભલા હોય ને એમાં અમુક વેલાની ને ખબર પડતી ભાઈ આ વેલો ફૂટે એટલે ચોમાસું હોય ને 10 થી 15 દિવસની અંદર વરસાદ થઈ જાય આવું હે બાકી જો આપણે મગફળી જે વાવી હતી ટણાટણ એકદમ મસ્ત મજાની ઉગી ગઈ છે મગફળી બધી ઉગી ગઈ છે અને બીજું કે ફેમિલી આપણો વિડીયો સારો લાગે તો શેર કરી નાખજો લાઇક ને કોમેન્ટ કરતા રહેજો અને જો તમે નવા આવ્યા હોવ ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એની બાજુમાં રહેલ બેલ આઇકોનને દબાવી દેજો જેથી કરીને જે હું વિડીયો મૂકું ને એનું નોટિફિકેશન તમને મળતું રહે બની રહેજો ફેમિલી વિડીયોમાં છેલ્લે સુધી લાગોટ બરાબર આ 13મો દિવસ છે 13મો દિવસ છે ને હજી અમુક એમ કે કહે છે કે ભાઈ મગફળી છે ને આમ તો કાયદેસર 20 દિવસ સુધી ધીરે ધીરે ઉગા રાખે 20-21 દિવસ સુધી હજી આપણે ઉગે છે અને આપ તો જુઓ આ મસ્ત મજાની હાયરું પૂરી દીધી છે અને હવે જે આપણે જે ઓલી વાવી ને શ્વેતા સુપર એ બાજુ તમને લઈને જાઉં છું તો કન્ટિન્યુ રહેજો ફેમિલી વિડીયોમાં જે આ બધી આ એ છે શ્વેતા સુપર વાવી દીધી છે માથે વાવી માથે પાણી પાઈ દીધું છે અને બરાબર જા પાણી બાકી આ આગલેજીનું પાઈ દીધું છે ને હવે આમાં છે ને કાલ પાછું પાણી ચડાવી દેવું પછી મારી દેવું દવા અને આમ આગળ જો તમને હમણાં બતાવું કે હે ને 8-10 ક્યારા ઉનાળામાં વાવી હતી જુવાર ઉનાળામાં હું સોરી ફેમિલી શિયાળામાં જુવાર વાવી હતી એના લોથા આવી ગયા હતા ને એમાં 4 વીઘી જો હમણાં તમને બતાવું પાણી 180 ફૂટે પાણી કેવું આવે ફેમિલી કોમેન્ટ કરીને જણાવજો જોઈ લો પાણી જોઈ લો 4 વીઘી માં શિયાળામાં 4 હતી લોથા આવી ગયા તો જો 4-5-6 ક્યારામાં હતી કચડા પજામી ગયો આમાં ગ્રામોજનને બાસાડીને મિક્સ કરીને મારવી જો હે કાલ પરમ દિવસે બાકી જો બધું આવું હે વાદળા થઈ ગયા હે ધીરે ધીરે અમુક વાવી દીધું હે જો ભાઈએ કપા વાવી દીધો હે એક આઈડિયો અમુક હજી વાડી આવે અમુક નથી આવતા અમુક 54 નંબર વાવવાવાળા હે ને વાવણીને વાવશે આવું હે ફેમિલી હે ને ચોમાસું નજીક આવે છે અને હે ને અમારે આ દિવાલમાંથી નીચે પાણી પડે ને એટલે હે ને મા પપ્પામાં લિક્વિડ મારે ને મને ધ્રુવીને તો ખબર નહોતી હું ને ધ્રુવી બે પછી મા પપ્પા તો અહીં છાનામાં આવતા રહ્યા હતા અને હું ને મને ધ્રુવીને ખબર નથી ને એટલે આમ બે પછી છપક કરતા પાછળ આવ્યા પછી હીરોય પાછળ આવી અત્યારે વાગી ગયા છે સવારના 9 ને 10 બરાબર એમાં જો હિરકી બેન એ પેન્ટિંગ બનાવે હિરકી શું કહેશો પેન્ટિંગ બનાવે છે શું પેન્ટિંગમાં બનાવ્યું છે જો તમને બતાવું જે આવું પેન્ટિંગ આવ્યું છે ખાલી 6 વર્ષની બેબી છે જો આવું પેન્ટિંગ બનાવતા આવડી ગયું હોય તે બનાવે છે અને આમાં ધોવી છે ને જો આ લેસન ને એવું બધું કરે છે જો કે ભણવાનું જ નથી વેકેશન તો નથી ખુલ્યું
પણ આ ખાલી એવું લેસન ને એવું કરે છે. અને હવે તમને મળાવું અમારા ધાર્મી બેનને. જો તમે જુઓ સવારના 9:15 થયા છે, હજી હુતા છે. જુઓ તમે હજી હુતા. ધાર્મી સવારના 9:30 થયા. ઉઠો બેન, ઉઠો હવે. હારો મળ્યો, ઉઠો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો હજી હુતી હતી. જો અત્યારે 9:15. અને છે ને ભાઈ અત્યારે હુએ પછી ક્યાં બિચારા હોવાના છે. હમણાં વેકેશન ખુલી જવાનું છે, પછી તો સવારમાં 6:30 6:30 ઉઠવું પડશે, બરાબર. પછી મોટા થઈને વયા જાહે હવ ને ઘરે, પછી સવારે 5 5:30 ઉઠવું જ પડશે. એટલે છોકરાઓને અત્યારે છે ને ભાઈ બંને એટલું એને હેપી રાખવાના, મજા કરાવવાની, અને બંનેને ત્યાં સુધી ભાઈ નાના છોકરાઓની દરેક ઈચ્છા પૂરી કરવાની. તો આપણે છે ને ભાઈ હવે જવાનું છે એક જગ્યાએ, છે ને ખોદકામ કામે જવાનું છે. ફાંકી બનાવી લઈ, અને છે ને આપણે જો ફાંકી ઘરે જ બનાવી છે. ત્યાં ફાંકીનો માલ છે બધો, સોપારી છે, તમાકુ, ચૂનો ને પાર્સલ ને ગટર ને એવું લઈને અને ઘરે ફાંકી બનાવવાની. કારણ કે ભાઈ વાતો છે ને ભાઈ હવે દુકાને તો ભાઈ 20 રૂપિયા ક્યાંય 25 રૂપિયાને એવા ટોસે, બરાબર. અને એવી ફાંકી બનાવે. આપણે એને આ સસ્તું પડે, અને જે મન પડે તે જેવી બનાવી ઓરિજિનલ વસ્તુ ખાવા મળે. જો કે આ ખવાય તો નહીં ભાઈ, ફાંકીને પાનને ખાવું, તમાકુ ને છે શરીર માટે હાનિકારક છે. પણ વ્યસન છે જૂનું, અને મુકાતું નથી, ફરજિયાત ખાવું પડે એમ છે. બાકી આ લતે ચડતા નહીં, બહુ શરીર માટે હાનિકારક છે. આ ડેમ હતું, નાનકડું ડેમ છે. અહીંયા પાણી અત્યારે થઈ ગયું છે. ને ઓલી બાજુ છે ને માલધારી ભેહું ને એવું બધું રાખીને, નેહડા રાખીને રીએ છે. જો આ લીમડા નીચે ભેહું છે. બાકી આ બધે જો આ બાજુ અહીંયા રીએ છે. એ મકાન બનાવી લીધા છે. અને અત્યારે ભાઈ કંઈ ખાવાનું તો હોય નહીં, ખવડાવતા શું હોય મારું રામ જાણે. કે આવું બધું છે, આમાં શું ખવડાવે. એ ક્યાં કંઈ ચરવાનું છે, વરસાદ થઈ જાય પછી ચરવાનું થાય. જ્યાં લીમડા નીચે ભેહું બાંધ્યું છે. અને જ્યાં બાજુ બધા એ રીએ છે, જ્યાં મકાન બનાવી લીધા છે, જ્યાં એના વાળા છે, એમાં હાથ્યું ને એવું નાખીને અને ભેહું ખવડાવે. જ્યાં ભેજો હાથ્યું ને એવું ખાય ભેહું. સામેથી ગોવાર ભેહું એનું લઈને ખાડું લઈને આવે છે. જો આમાં ચરવા લઈ જાય છે બિચારા, પણ ક્યાં આમાં ચરશે હવે, કંઈ છે તો નહીં. 2 ગાયું છે. રામ ગોવાર રામ. કરાવું છું. જા બહુ જૂનવાણી વાવ છે, આપણે આને વીડો કહીએ. એમાં હજી પાણી છે, જે કાંઈ હાવ એકદમ સીસડી છે. મારા ખ્યાલથી લગભગ છે ને 25 ફૂટ જેવું હોય છે, 20 થી 25 થી 30 ફૂટ હોય છે. બાકી જ્યાં ઝાડવાના આ રીતનું આવેલું છે, પાણીની સગવડ છે. આ તો 25 થી 30 ફૂટ હજી છે ને વીડો છે, છતાં એમાં પાણી છે હજી ઉનાળે. બાકી અત્યારે 400 ફૂટ બોરમાં પાણી મીંડા છે જવા. જ્યાં અહીંયા હવન કુંડ ને એવું બનાવેલું છે. અહીંયા છે ને અમુક ટાઈમે હવન ને એવા બનતા પહેલાં. જડેશ્વર મહાદેવનું મંદિર છે, બહુ પ્રાચીન છે. જ્યાં બાકી આ ઝાડવાને આવી રીતનું છે ને જંગલ જેવું થઈ ગયું છે. જો તમરા બોલે સંભળાય. ત્યાં નરિયા છે. જો અહીંયા છે ને સાધુ પહેલાં બહુ ઝાઝો ટાઈમ પહેલાં એક સાધુ હતા અહીંયા, જ્યાં એને રહેવાનું છે ને કુટી છે આ પતરાવાળું. અત્યારે તો છે નહીં કોઈ, ખાલી ખમ જગ્યા પડી છે. તો બન્યા રહેજો હમણાં વિડીયોમાં, તમને ત્યાં જઈને દર્શન કરાવું જડેશ્વર મહાદેવના બધું. બાકી આ ઝાડવાને એવું બધું હે તમરા બોલે ભાઈ. ફેમિલી હું અત્યારે ઘરમાં આવ્યો ને ત્યાં તો આમ તો જુઓ બધું વેર વિખેર પડ્યું તો બધું. અને અમારા ધ્રુવીબેન છે ને, જો એકલા બધા છે ને, જે એના માટે ત્રણે બેનું માટે મેં સ્પેશિયલ અલગથી કબાટ લઈ દીધો છે ને, એમાં જો એના બધાના કપડાં મસ્ત મજાના છે ને હકેલીને મૂકતા જાય છે. ધ્રુવીબેન બધું તું હકેલીને મૂકી દઈશ ધ્રુવી? હે બધું હકેલીને મૂકી દઈશ? તો બાબા ધ્રુવી એમ કે બધું હકેલીને મૂકી દે. આટલું બધું બેન, આ બધું વેર વિખેર કોને કર્યું? આ તને નથી ખબર? બધું હકેલીને આમાં મૂકી દઈશ. હે તો આ બધું જો આ ધ્રુવી એમ કે બધું હકેલીને બિચારી એકલી જો હજી નાની ઉંમરની છે, બરાબર. તો હું હે ને અહીંથી ફેમિલી વિડીયો કટ કરું અને આને હકેલાવવા લાગું. કારણ કે ભાઈ આવડી હજી નાની આને રમવાની ઉંમર છે, બરાબર. આટલું બધું કામ આને કરવા દેવાય નહીં. તો હું હે ને અહીંથી વિડીયો કટ કરું છું ને આને થોડી પાણીપુરી કરવી જ પડી. આ ઘરમાં આપણું ચાલી તો આપને ખબર પડી ગઈ છે. અને જો ચણા ને બધું આવી ગયું છે. હવે હે ને ડુંગળી અને બટેકા બે બાકી રહ્યા, પછી આપણે ખાવા વર્ગી જાય. તમારે ખાવું હોય તો હાલો અમારી ઘરે.
ફેમિલી આ હે ને જો એવી જીદ થઈ ગઈ છે ને સવારે 9 વાગ્યાની 10 વાગ્યાની વાહ પડી ગઈ હતી પાણીપુરી કરી દો પાણીપુરી કરી દો કરી દેવી પડી છે જા હે ને ભાઈ જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જા પૂરીને આખું તગાવે પૂરી ખાઈ જાઓ તારમી આ તગારું આ કાથરોટ આ ચણા ને આ તીખી સિંગ ને સેવ ને એવું બધું થઈ ગયું એટલું બધું ખાઈ જાઓ હજી આને નહીં ખાઈ તો રૂંડી થોડુંક નાસ્તો માં લઈ લેવું વચ્ચે તો હાંજે ખાઈ લેવું હવે હાંજ સુધી ના હાલે હવે અત્યારે પટાવી નાખી દો 3-4 વાગે નાસ્તો બરાબર છે પાણી જા પાણી બની ગયું છે તો ઘરાથી પાણીપુરી કરાવી છે અને જો અમારી હે ને ભાઈ આ ધ્રુવી તો હમણાં 2 કાચે કાચી ખાઈ ગઈ કેટલી કાચે કાચી ખાઈ ગઈ તું 5 કાચે કાચી ગઈ તે કે પૂરી ખાધી અમારા ધનુબેને ખાઈ લીધી છે અને કૃપાબેન તો હજી ખાઈ ખબર નથી જો મસ્ત મજાના એની મોજમાં હુતા હે એ શાંતિથી જો પણ આ હે ને કયું નહીં કે કોઈ તો પાણીપુરી છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે બધું જો ઓલરીમાં આવી ગયું છે બરોબર અને હવે જો છોકરી જમવા બેસી ગયું છે અને હું પણ હવે જમવા બેસી જાઉં અને તમારે ખાવી હોય તો તમે પણ ફેમિલી હાલ્યા આવો આપણે ઘરે સીધા આપણે બધા સાથે મળીને બેસવું જો આ બધા ખાઈ છે જો આમાં હેલ્પીને થોડુંક છે ને મેળે નથી ભાઈ એમ કહે છે માથું દુખે છે આ છોકરી જમવા બેસી ગયું છે બધું ખાઈ જવું જ્યાં અમારે આ હે ને કારકૂટ છે જેટલું હોય એટલું ખાઈ જાય આ છોકરી બિચારી થોડી ડાય છે ડાય છે આ છોકરી થોડીક વાયડી છે કે ડાય છે એ હજી આપણને બહુ ખબર નથી પણ હમણાં ખબર પડી જાય આપણે ડાય છે હાલો ભાઈ ડાય છે એ છોકરી પણ ડાય છે આ એક વાયડી છે જો આ થોડીક જીદી છે હંતાયથી હોજામાં હોજી ને હંતાયથી ડાય જો અમારી કૃપાબેન છે જો ફેમિલી કેમ જો આમ હુતી જો કેમ બાળક લાગે હુતું હોય કેવું લાગે રૂપાળું જો 2 હાથ સાઈડમાં રાખ્યા મુઠ્ઠી વારેલી છે અને એકદમ ઘોર નિંદ્રામાં હુતી જો અહીંયા બધા ખાય છે જો ગોકીરો ચાલુ છે ને છતાં એને કંઈ ખબર અસર નથી જો મસ્ત મજાની હુતી છે એ કચી તો ફેમિલી અમારો આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરી છે કેવો લાગે કોમેન્ટ કરીને જણાવજો રામ રામ ને સીતારામ જય મુરલીધર અને દેશના શહીદોના ચરણોમાં વંદન